વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી ગાજરની નવી જ રીતની ખીર બનાવીશું। આ ખીર ખાવામાં ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની જાય છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આજની મારી ખીરની રેસિપી કેવી લાગી। ખીર બનાવવા માટે પેનમાં 2 ચમચી ઘી લેવાનું છે। ઘી ગરમ થઈ જાય પછી 3 ચમચી રાજગરાનો લોટ ઉમેરવાનો છે અને લોટ શેકવાનો છે। આજે આપણે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી ખીર બનાવીએ છીએ એટલે હું રાજગરાનો લોટ લઉં છું। તમારે સિંગોડાનો લોટ લેવો હોય તો લઈ શકો છો। હવે લોટને ધીમા તાપે શેકવાનો છે। 3 ચમચી લોટ છે એટલે લોટ જલ્દી શેકાઈ જશે। તો એ રાજગરાનો લોટ શેકાઈ ગયો છે। આપણે ગાજરની ખીર બનાવીએ છીએ ત્યારે એક મોટું અને લાલ ગાજર લેવાનું છે। ગાજરને ધોઈ અને ઉપરની છાલ કાઢી લેવાની છે અને છીણીથી ગાજરનું છીણ પાડવાનું છે। અહીંયા એક ગાજરનું છીણ પેનમાં ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરવાનું છે। ગાજર સોફ્ટ થાય ને ત્યાં સુધી શેકવાનું છે એટલે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસ પર ગાજરનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી શેકી લઈશું। એ ગાજરનો કલર ચેન્જ થઈ ગયો છે અને લોટ પણ શેકાઈ ગયો છે। તો 1 કપ દૂધ ઉમેરવાનું છે। વજનમાં 500 ગ્રામ દૂધ લીધું છે। દૂધ ઉમેરી સાથે મિક્સ કરી લઈશું। અહીંયા મેં 500 ગ્રામ દૂધ લીધું છે। તમારે વધારે દૂધ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો। હવે દૂધને ધીમા તાપે ઉકાળવાનું છે। દૂધ ઉકળશે એટલે ખીર ઘટ બનશે। ફ્રેન્ડ્સ, આજે હું વ્રત અને ઉપવાસ માટે ગાજરની ખીર બનાવું છું। હવે ઉપવાસ માટે ખીર બનાવું છું એટલે મેં રાજગરાનો લોટ લીધો છે, પણ તમારે રવો એટલે કે સોજી લેવી હોય તો પણ લઈ શકો છો। સોજી ઉમેરીને ખીર બનાવીએ છીએ ને તો પણ ખીર ઘટ અને ક્રીમી બને છે। અહીંયા આપણે રાજગરાનો લોટ લીધો છે અને જેમ દૂધ ઉકળશે તેમ ખીર ઘટ બનશે। 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ખીર ઘટ બની છે। એટલે આ રીતની ખીર રાખવાની છે, વધારે ઘટ નથી કરવાની। હવે આપણે ખાંડ ઉમેરવાની છે। અહીંયા મેં 5 થી 6 ચમચી ખાંડ લીધી છે। ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછી કરી શકો છો। ખાંડ ઉમેરી સાથે મિક્સ કરી લઈશું અને 2 મિનિટ ઉકાળી લઈશું। ફ્રેન્ડ્સ, આજે આપણે ગાજરની ખીર બનાવી છે ને તે સાચે ટેસ્ટી બને છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો, કેમ કે માર્કેટમાં ફ્રેશ અને તાજા ગાજર મળતા હોય છે। તો ગાજરનો હલવો બનાવી શકો છો અને ગાજરની ખીર પણ બનાવી શકો છો। અહીંયા દૂધ ઉકળી ગયું છે તો ઇલાયચી પાવડર ઉમેરવાનો છે અને ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું। તો ગરમા ગરમ ગાજરની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આ રીતની થીક રાખવાની છે, વધારે પતલી નથી કરવાની। તો ખીર બનીને તૈયાર થઈ ગઈ છે। ફ્રેન્ડ્સ, ઘરે મહેમાન આવે ત્યારે જમ્યા પછી ડેઝર્ટમાં ગાજરની ખીર બનાવી અને સર્વ કરી શકો છો। શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ગાજરની ખીર બહુ જ ટેસ્ટી લાગે છે। તો મેં ગાજરની ખીર સર્વિંગ બાઉલમાં સર્વ કરી છે। ઉપરથી ડ્રાયફ્રૂટ સ્પ્રિંકલ કરવાના છે। તો આજે મેં ગાજરની ખીર બનાવી છે। કેવી લાગી રેસિપી કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને હા ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપી કેવી લાગે છે અને ક્યાંથી જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો, એટલે મને પણ આઈડિયા આવે કે મારા વ્યુઅર્સ મારી રેસિપી ક્યાંથી જુએ છે। તો મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય।